हेलो स्टूडेंट्स, હવે આપણે આપણા લાસ્ટ ટોપિકમાં જઈશું જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે એમાં છેલ્લો ટોપિક છે. ઓકે, તો એમાં થોડું આપણે જે કર્યું હતું એનાથી અલગ વસ્તુ છે, ત્રિકોણ પર છે. બધું જેટલા બી દાખલા છે કે ત્રિકોણ એબીસી માટે હશે કે બીજો કોઈ ત્રિકોણ પીક્યુ હોય, તો માનો કે આ ત્રિકોણ એબીસી છે, બરાબર. એની સામેની બાજુ સ્મોલ એ છે, બી ની સામેની બાજુ સ્મોલ બી છે અને સી ની સામેની બાજુ સ્મોલ સી છે. તો સૌથી પહેલું છે સાઇન સૂત્ર. સાઇન ફોર્મ્યુલા એને કહે છે, બરાબર. તો એ છે તમારે સાઇન એ એટલે આ ખૂણો છે એના છેદની બાજુ, એટલે કે એની સામેની બાજુ સ્મોલ એ, સાઇન બી એના છેદમાં એની સામેની બાજુ સ્મોલ બી બરાબર સાઇન સી એના છેદમાં આ સી કેપિટલ છે અને આ સી સ્મોલ છે, બરાબર કોઈ અચળ સંખ્યા આપણે લઈ લઈએ કે, બરાબર. કાં તો તમે આવું લઈ લો કે a અપોન સાઇન એ બરાબર b અપોન સાઇન બી, એટલે આનું વ્યસ્ત લઈને હું કરું છું, એટલે 1/k લો તેવી કોઈ અચળ જ હશે. 1/k તમે આનું વ્યસ્ત કરો તો એ 1/k થશે, તો તે બી કોઈ અચળ સંખ્યા જ હશે, તેને બી આપણે k નામ આપી દઈએ, બરાબર. તો આને કહેવાય સાઇન સૂત્ર, બરાબર. હવે બીજું છે કોસાઇન ફોર્મ્યુલા આ ત્રિકોણ માટે, બરાબર. એના માટે હું સ્ટાર્ટ કરું a થી, આનાથી cos a, જરા ધ્યાનથી જોજો, સૂત્ર બનાવતા જો cos a, બરાબર. cos a લખ્યું. હવે cos a મેં લખ્યું તો અહીંયા હું લખી દઉં છું 2bc, બાજુના ફોર્મમાં જુઓ 2bc. અહીંયા a છે તો અહીંયા a નથી લખ્યું, bc લખ્યું છે. જોયું તમે? આ યાદ રાખવાની ટેક. અહીંયા a લખ્યું તો અહીંયા bc લખવાનું. અગર જો અહીંયા b લખું તો અહીંયા શું લખવાનું? ac. અને જો અહીંયા હું c લખું તો અહીંયા લખવાનું તમારે 2 રહી ગયું, 2ab, બરાબર થઈ ગયું. હવે ઉપર શું લખવાનું છે? b ને c યાદ રાખો તો તમારે આ રીતે લખવાનું b² + c² અને -a² લખવાનું. જે બાજુ નથી લખી તે માઇનસ કરી દો. આ એક એવો પ્રયત્ન, ઈઝી કરવાનો પ્રયત્ન, બરાબર. પછી અહીંયા શું લખવાનું બોલો? a² + c² - b². અહીંયા આપણે લખીશું a² + b² - c². થઈ ગયું. તો આ એક થઈ ગયું. હવે આને બીજી રીતે પણ લખાય છે, લાઈક આ રીતે 2bc તમે ઉપર લઈ લો તો 2bc cos a બરાબર b² + c² - a². જો હું આ a² ને અહીંયા લઈ આવું એટલે પ્લસ થઈ જશે, તો b² + c² - 2bc cos a થાય કે ના થાય? એ પ્રમાણે હવે ડાયરેક્ટ લખું છું, b² બરાબર શું થશે? a² + c² - 2ac cos b થશે. એ પ્રમાણે c² બરાબર શું થશે? a² + b² - 2ab cos c થશે, બરાબર. એ તમે કાં તો આ 3 યાદ રાખો, કાં તો પછી પેલા 3 બનાવ્યા છે તે. આ થોડું અહીંયા તમારું આવ્યું નથી. c² બરાબર, ઓકે, હું બોલી દઉં છું, તમને આઈડિયા આવી જશે. થોડું ઉપર કરી દઉં છું. a² + b² - 2ab cos c, બરાબર. તો પહેલા તમે 2 સેકન્ડ પોઝ કરીને તમે લખી લો, તો આપણે એના દાખલા સ્ટાર્ટ કરીએ. હવે દાખલા સ્ટાર્ટ કરતા પહેલા તમારે એક પેજ પર ફોર્મ્યુલા લખીને સાઈડ પર મૂકી રાખવાના. તમે વિડીયો જુઓ છો એની સાથે પેલું પેજ તમારે હાથમાં રાખવાનું છે, બરાબર છે? બરાબર. તો સ્ટાર્ટ કરીએ. હવે જેટલા બી દાખલા છે તેનું ટાઇટલ આ છે, ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. એનું ટાઇટલ આ છે. શું છે? ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. હવે એબીસી આવે એટલે એક વસ્તુ સમજીને ચાલો, આ ત્રિકોણ એબીસી છે
એટલે એક વસ્તુ છે તમને 10મા ધોરણમાં તો ખબર થશે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, તો એ થાય 180. આપણે એને રેડિયનમાં લખીએ તો એ શું થશે પાઈ. એટલે કોઈ જગ્યાએ તમને જરૂર પડે તો તમારે b + c ની જરૂર હોય તમે ત્યાં પાઈ - a કરશો, c + a ની જરૂર હોય ત્યાં તમે પાઈ - b કરશો, જેવી જરૂર પ્રમાણે. મતલબ કે મેઇન વસ્તુ આ છે, એમાં તમારે કોને કરતા કરવાનો છે, કોને સાઈડ પર કરવાનું છે, એ દાખલા પર ટોટલી ડિપેન્ડ છે. તમે a + b કરો તો અહીંયા શું આવશે પાઈ - કોઈ વખત એવું થાય ખાલી તમારે a ને જોઈતો, ખાલી a જોઈતો હોય તો ત્યાં તમે આવું બી કરી શકો પાઈ - b + c. તે ખાલી b જોઈતો હોય ત્યાં તમે લખી શકો પાઈ - એટલે અત્યારે હું થોડા 2-4 એક્ઝામ્પલ માટે આ રાખી મૂકું છું, પણ આનો ઉપયોગ 99% બધા દાખલામાં થશે. મારો પહેલો દાખલો બહુ ઈઝી છે, એમાં તમારે આ બધાનો યુઝ નથી કરવાનો, ખાલી સૂત્ર જ છે. તમને એવો દાખલો આપેલો છે a બરાબર સ્મોલ છે એટલે બાજુ થાય, યાદ રાખજો. આ a, આ b અને આ c. b બરાબર 24, આ બધું સ્મોલ માં આપેલું છે 30. તો cos a cos b cos c શોધો અને એની સાથે sin a sin b sin c શોધો. ફરીથી તો cos a cos b cos c શોધો અને સાથે sin a sin b sin c શોધો. બરાબર છે. ચાલો તો સૌથી પહેલા આપણે cos a નું સૂત્ર, મેં તમને પહેલા જ કીધું કે પેલું પેજ તમારે લખી સાથે રાખવાનું છે. cos a નું સૂત્ર થશે b² + c² - a² ના છેદમાં 2bc. ચલો b² એટલે 24 નો વર્ગ, c² એટલે 30 નો વર્ગ, a² એટલે 18 નો વર્ગ છેદમાં 2 × 24 × 30. હવે 24 નો વર્ગ ભાઈ મને તો મળે યાદ નથી, 0 48 16 1 4 8 9 6 7 1 576. 30 નો વર્ગ 900 થશે. 18 નો વર્ગ આપણે કરીએ તો 0 18 4 6 4 4 અને 4 2 324 થઈ ગયું. ચાલો 24 × 2 48, 24 × 2 48 × 3 એટલે 8 તાલી 4 2 4 તાલી 12 એટલે 14 એટલે 14440 થાય છે. બરાબર. ચલો 576 ને 900 એટલે 900 ને 500 1400 એટલે 1476 થઈ ગયો -324 છેદમાં 1440. ચાલો 4 માં 6 માંથી 4 જાય 2, 7 માંથી 2 જાય 5 અને 14 માંથી 3 જાય તો 11. હવે આને તમારે જ્યાં સુધી તમારે ડિવિઝન કરવું હોય ત્યાં સુધી તમારે ડિવિઝન, એને ગુજરાતીમાં આપણે શું કહીએ સાદો અપૂર્ણાંક, મને ગુજરાતી વર્ગ નથી ખબર, તમે અને જ્યાં સુધી એટલે છેલ્લામાં છેલ્લા અવયવ સુધી એને ભાગી નાખો. લાઈક તમે 2 થી ભાગશો તો એ પ્રમાણે 2 થી 4 થી જ્યાં સુધી તમારી જવાય ત્યાં સુધી તમે જાઓ. ચાલો ટ્રાય કરીએ આપણે. તો મારો પર્પસ ગુણાકાર ભાગાકાર શીખવાનો નથી, મારો પર્પસ છે તમને ત્રિકોણમિતિ શીખવાનો. તમારે જ્યાં સુધી ભાગાકાર ત્યાં સુધી કરવાનું. બરાબર. તો 1152 ભાગ્યા 2 એટલે 1100 એટલે 550 ને વત્તા 26 એટલે 576 થશે આઈ થિંક. બરાબર. 576 ગુણ્યા 2 14 12 1 7 14 15 5 10. ઓકે બરાબર છે. ને 1440 1400 એટલે 700 720 થશે. હજુ પણ તમે 2 વડે ભાગી શકો છો એટલે આ થશે 500 ભાગ્યા 250 અને 76 એટલે 38 એટલે 250 ને 38 થશે 288. જોઈ લઈએ આપણે 288 ગુણ્યા 2 8 16 1 8 16 17. ઓકે થઈ ગયું. ને 720 ભાગ્યા 2 તો ઈઝી છે 360. હવે તમે 2 વડે ભાગી શકો છો એટલે આ થશે 144, આ થશે 180, આ થશે 72, આ થશે 90. ઓકે 36 45 3 થી ભાગો 12 તાલી 36 15 તાલી 45 3 થી ભાગો 4 તાલી 12 એટલે 4/5 આવ્યું હોય. એ હોપફુલી તમારી ફ્રેમમાં નહીં આવ્યું હોય. બરાબર. એટલે મતલબ કે અહીંયા હું લખી દઉં છું cos a તમારું આવે છે 4/5. બરાબર. થઈ ગયો જવાબ. આ ભાગાકાર 1152/1440 નું આ થયું છે. બરાબર. ઓકે હવે તમારે sin a શોધવું. તેના માટે તમે આપણું 10મા ધોરણનું નિત્યસમ વાપરો કે sin² a + cos² a = 1.
બરાબર ને એમાં યાદ રાખજો તમે કે sin cos એ તમારું ધન આવ્યું છે અને બીજું કે તમારો જે ત્રિકોણ છે તે લઘુકોણ ત્રિકોણ છે લઘુકોણ ત્રિકોણ મેં તમને કેમ સ્પેશિયલી કીધું સાંભળજો કે તમારો જે ત્રિકોણ છે તે લઘુકોણ ત્રિકોણ છે લઘુકોણ ત્રિકોણ છે એટલે તમારા ખૂણા બધા 90 કરતા નાના છે બરાબર આ બધા ખૂણા તમારા 90 કરતા નાના છે અને બધા ખૂણા 90 કરતા નાના છે ધેટ મીન્સ તમે પહેલા ચરણમાં છો પહેલું ચરણ એટલે 0 થી 90 ની વચ્ચે એટલે તમારો જવાબ અહીંયા પ્લસ આવે છે સમજ પડી બધા ખૂણા લઘુ એટલે તમે એટલું સમજીને ચાલો તમારો જે બી જવાબ આવશે તે પ્લસ આવવો જોઈએ કેમ કારણ કે તમે પહેલા ચરણમાં છો કેમ તમને આ મેં સમજાયું કારણ કે તમે અહીંયા sin સ્ક્વેર a બરાબર 1 - cos સ્ક્વેર a કરશો તો એક સીધો નિયમ છે કે ભાઈ x સ્ક્વેર બરાબર 4 તો તમે x બરાબર 2 નહીં લખો શું લખશો પ્લસ ઓર માઇનસ 2 લખશો આ નિયમ યાદ રાખજો તમને 11 સાયન્સમાં બહુ કામ લાગશે બરાબર પણ આપણે અહીંયા પ્લસ ઓર માઇનસ નહીં લખીએ આપણે અહીંયા લખીશું ખાલી પ્લસ કેમ કારણ કે મેં તમને હમણાં જ વાત કરી કે તમે પહેલા ચરણમાં જ છો કોઈ એકદમ હોશિયાર છોકરો એના મગજમાં એવો સવાલ ઉભો થાય કે સાઈન તો સાહેબ બીજા ચરણમાં બી પ્લસ છે એકદમ પરફેક્ટ સવાલ છે કે સાઈન તો બીજા ચરણમાં બી પ્લસ છે બરાબર ને આ ત્રિકોણ તમારો મે બી આવો બી હોઈ શકે લઘુકોણ ત્રિકોણ આપેલું છે એ વાતને તમે સાઈડ પર મૂકી દો લઘુકોણ ત્રિકોણ તમને આપેલું છે એ વાતને તમે સાઈડ પર મૂકી દો તો કોઈ એવો છોકરો વિચારે કે સાહેબ સાઈન તો બીજા ચરણમાં બી પ્લસ છે બરાબર એ વિદ્યાર્થી માટે મારે ખાસ એ કહેવાનું કે cos એ પણ પ્લસ આવ્યું અને બીજા ચરણમાં ભલે તમે આ સાઇન પ્લસ તમે લઈને ચાલો બરાબર પણ બીજા ચરણમાં cos નેગેટિવ છે એટલે તમારે એક જ વસ્તુ વિચારવાની છે કે તમે માત્ર ને માત્ર પહેલા ચરણમાં છો સમજ પડી ગઈ કારણ કે પહેલું ચરણ જ એવું છે કે જેમાં cos અને sin બંને એક સાથે પ્લસ છે બરાબર ચલો એટલે આ cos એટલે 4/5 નો વર્ગ એટલે 16/25 થશે એટલે 25 માંથી 16 જાય એટલે 9/25 થશે એટલે એ તમારો જવાબ આવશે 3/5 તો આ મેં તમને એક કેસ કરી આપ્યો છે cos a ના પરથી sin a પણ તમે શોધી નાખ્યું આ તમારું આવી ગયું sin a થઈ ગયું આ મેં તમને એક કેસ કરી આપ્યો છે એટલે તમારે cos b શોધવાનું છે એના પરથી sin b સેમ પ્રોસેસ અને બધું તમારે પ્લસ આવવું જોઈએ એટલે તમારે અહીંયા પ્લસ માઇનસ મૂકવાનું નથી ખાલી પ્લસ જ મૂકવાનું છે બરાબર તો આ એક મેં તમને કરી આપ્યો છે બાકીના બે તમારે જાતે કરવાના છે કશું કે લોજિક નથી વાપરવાનું ખાલી ભાગાકાર તમારે પ્રોપર કરવાનો છે બરાબર ચાલો આગળ વધીએ હવે બીજો દાખલો શું કહે છે તે પહેલા વાંચીએ સાબિત બધું તમારે ત્રિકોણ ABC માટે સાબિત કરવાનું છે એટલે એ તમને યાદ રાખજો તમારે સાબિત કરવાનું છે a + b સ્મોલમાં આપેલું છે બરાબર ભાગ્યા c બરાબર cos a - b ભાગ્યા 2 આખાના છેદમાં છે ભાગ્યા sin c/2 હવે તમને બધું જ કામ લાગશે બધું એટલે તમે જે આગળ સૂત્રો કરી ગયા તે બી કામ લાગશે અત્યારનું જે છે તે બી તમને કામ લાગશે તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ગુજરાતીમાં ડાબી બાજુ લખો તમે a + b ભાગ્યા c ચાલો હવે એ ફરીથી હું તમને યાદ કરાવી દઉં મેં ઊંધું તમને બી લખાવેલું કે a/sin a બરાબર b/sin b બરાબર c/sin c બરાબર કોઈ અચળ k આવું મેં લખાવ્યું હતું આનું વ્યસ્ત પહેલા લખેલું ને પછી એનું વ્યસ્ત લખેલું તો a બરાબર તમે આમાં ધ્યાનથી જુઓ બધાના વારાફરતી k સાથે સરખાવો તો a ના છેદમાં sin a બરાબર k તો a બરાબર શું થાય a બરાબર થાય k sin a એટલે b બરાબર શું થાય k sin a આવું જો કોઈને ઉતાવળ લાગી તો જોઈ લો હું બધાને વારાફરતી k સાથે સરખાવું છું 3 ને તો a બરાબર શું થાય ભાઈ sin ઉપર જાય એટલે k sin a થાય ને થઈ ગયું ચાલો ને છેદમાં c બરાબર k sin c થઈ ગયું ચાલો ઉપરથી હું k ને હવે k જગ્યાએ તમે જે અચળ રાખવું તે રાખજો કારણ કે abc તો લખાય ને આ સિવાય તમારે કોઈ રાખવાનું કે abc આમાં આવી ગયો છે sin a plus sin a તમારે થોડી જાણકારી માટે હું તમને ફરીથી એક વસ્તુ વાત કહી દઉં કે પહેલાની ચોપડીમાં તો તમારે ખાલી બે સૂત્ર છે sin ફોર્મ્યુલા અને કોસાઇન કોસાઇન એટલે કે cos ફોર્મ્યુલા cos નું ફૂલ ફોર્મ કોસાઇન છે બરાબર સરજ્યા કહેવાય ને ગુજરાતીમાં અને સાઇન ને ગુજરાતીમાં જ્યા કહેવાય આ જાણકારી માટે હું તમને કહું છું
बराबर। तो पहला एना करता वधारे नेपियर सूत्र हतुं, प्रक्षेप सूत्र हतुं, स्पर्शक सूत्र हतुं, बधुं कट करी नाखेलुं छे। मात्र तमारा बे ज वस्तु याद राखवानी छे। अने आ जे सर्कल, आ जे त्रिकोण छे ने, त्रिकोण ते अंतःवर्तुळ छे एना माटेनुं आखो आ केस छे। सॉरी, बाह्य वर्तुळ ने त्रिकोण एनी अंदर छे। अने जे के छे के त्या त्रिकोणनी परित्रिज्या छे वर्तुळनी, एने आपणे 2r कहीए छे। पण हवे ए लोको 2r, r केपिटल याद राखજો। पण ए लोको हवे छे ने अचळ लईने चाले छे सीबीएसई प्रमाणे। तो आमे 2r अचळ ज छे, r એટલે ત્રિજ્યા અને એનું ડબલ એટલે એ પણ અચળ થઈ ગયું। એટલે આપણે 2r ની જગ્યાએ પહેલા 2r ચાલતું। આ તમારી જાણકારી માટે હું કહું છું। હવે એ લોકો k લે છે તો આપણે પણ k લો, કોઈ ઇશ્યુ નથી। ચલો k કેન્સલ, આમે એનું કામ છે કટ થવાનું। ઓકે, चलो sin a plus sin b એટલે s plus s શું થાય 2sc। તો 2 sin a plus b by 2 અને cos a minus b by 2 થઈ ગયું। ઓકે, હવે sin c હવે તમારા બધા સૂત્રો તમને કામ લાગે। sin c તો તમને sin 2c હોય તો તમે 2 sin c cos c લખો કે ના લખો? ઓબ્વિયસ છે। તો sin c બરાબર તમે શું લખો? 2 sin c by 2 cos c by 2 बराबर। ये તમે અહીંયા શું લખશો? 2 sin c by 2 cos c by 2 થઈ ગયું। ચલો પહેલા 2 2 તો કટ થઈ ગયા, બરાબર। હવે હું આ થોડું ભૂસી નાખું છું, આટલો ભાગ ખાલી। ચલો હવે મેં તમને અત્યારે શું કીધું અહીંયા તમને બતાવ્યું છે ને કે હવે તમારે આ બધાનો બી યુઝ કરવાનો છે। તો હું અહીંયા a plus b જે દેખાય તમને, આજે તમને a plus b દેખાય છે ત્યાં હું pi minus c લખી શકું ને? આ બધું તમારે કરવાનું છે આખા ટોપિકનું। થઈ ગયું। અને આ cos a minus b, કારણ કે a minus b નું આપણી પાસે સૂત્ર નથી, આપણી પાસે a plus b નું છે। થઈ ગયું। છેદમાં sin c by 2 cos c by 2 એમાં નહીં। કશું મેં અઘરું કામ કર્યું? કશું નહીં કર્યું। a plus b બરાબર મેં pi minus c મૂકી દીધા। આર્ય, ઓલરાઈટ। ચાલો આગે છે તે। હવે આને આપણે છૂટા પાડીએ તો એના માટે હું અહીંયા થોડું સાઈડ પર તમને બતાવી દઉં કે ભાઈ sin pi minus c by 2 જોઈ લો કે ફ્રેમમાં આવે છે કે નહીં? sin pi minus c by 2 આવે છે, બરાબર। તો ત્યાં આપણે આવું લખી શકીએ ને, sin છૂટા પાડી દઈએ લસાને તો pi by 2 minus c by 2 લખી શકીએ। સીધું ગણિત છે। pi by 2 એટલે આપણે જે ત્રિકોણમિતિની શરૂઆત કરી તે pi by 2 છે એટલે વિધેય બદલાઈ જશે, sin નું cos થઈ જશે અને પાછળનો ખૂણો c by 2, મેં pi by 2 ડાઉન લીધું, પાછળનો ખૂણો શું થશે? c by 2 થઈ ગયું। pi by 2 માઈનસ એટલે પહેલું છે ને એટલે પ્લસ આવશે, એનો મતલબ કે આને હું cos c by 2 લખી શકું છું। પેલું એનો હિસાબ cos a minus b by 2 છેદમાં sin c by 2 cos c by 2 cos c by 2 કટ થઈ ગયા તો બચશે શું? cos a minus b by 2 છેદમાં sin c by 2 જે તમારો જવાબ છે, બરાબર। તો આ પ્રમાણે તમારે કામ કરવાનું છે। 10-15 દાખલા છે એટલે શાંતિથી ઠંડા કલેજે કામ કરીશું આપણે। મારી ઈચ્છા 3 લેક્ચરમાં આ પૂરું કરી દઉં। ઓકે, ચલો આગળ જઈએ। ઓકે, જુઓ હવે બીજો દાખલો એના જેવો જ છે। દાખલો કંઈક આવો છે કે સાબિત કરો કે a minus b by c, આપણે ડાયરેક્ટ લખું છું a minus b by c બરાબર sin a minus b by 2 ના છેદમાં cos c by 2, બરાબર। ચલો લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે એટલે કે ડાબી બાજુ a minus જે આપણે જો ગયા દાખલામાં વચ્ચે પ્લસ હતું આમાં માઈનસ છે, કામ આપણે એ જ કરવાનું છે, બરાબર। ચલો a એટલે આપણે શું લખીશું? k sin a, પેલું ત્યાં તમને બતાવ્યું છે। b એટલે k sin a, ગયા દાખલાની કોપી જ છે, વચ્ચે માઈનસ છે ખાલી, આ થશે k sin c। ચલો આમાંથી k કોમન કાઢી નાખો એટલે શું બચશે? sin a minus sin b છેદમાં k sin c, k કેન્સલ, s minus s એટલે શું થાય? 2cs, બરાબર। એટલે 2 cos a plus b by 2 sin a minus b by 2 sin c अब पाછું તમને નથી કહેતો, ડાયરેક્ટ લખી દો 2 sin c by 2 cos c by 2
टू टू कट થઈ ગયા બરાબર છે ઓકે હવે cos a plus b છે ત્યાં હું લખી શકું છું cos a plus b એટલે પાઈ માઇનસ c બાય 2 sin a minus b by 2 છેદમાં sin c by 2 cos c by 2 બરાબર છે ચાલો કમ્પ્લીટ આવે છે હવે અહીંયા cos પાઈ હવે અહીંયા sin ની હું cos કરી દઉં જો આ ગયા દાખલાનું હતું બરાબર લસા સુધો પડી જાય પાઈ માઇનસ c by 2 એટલે પાઈ by 2 માઇનસ c by 2 થઈ ગયું પાઈ by 2 એટલે cos નું sin થઈ જશે પહેલું ચરણ છે એટલે પ્લસ રહેશે એનો મતલબ કે આને હું લખી શકું છું સીધું જ sin c by 2 આ છે sin a minus b by 2 ના છેદમાં sin c by 2 cos c by 2 sin c by 2 sin c by 2 cancel sin a minus b by 2 by cos c by 2 ये તમારો જવાબ છે તમે પ્લીઝ પોઝ કરીને નોટ કરી લો હું તમને 4-5 સેકન્ડનો ટાઈમ આપું છું અને થોડું મેમરાઇઝ કરી લો થોડું યાદ કરી લો બે દાખલા એક સરખા છે એટલે ઓકે ચાલો આગળ જઈએ सूत्रों करवा पड़शे एना सिवाय बीजो कोई रस्तो नहीं सूत्रों करवा ज पड़शे चलो आगळ वधीए एना पछीनो दाखलो छे आज आपणो आई थिंक चौथो दाखलो छे हूँ एक टॉपिक ना दाखला लईने चलावुं छुं तमे ચોપડીમાં જોશો તો સિક્વન્સમાં નહીં મળે મને મારું કામ કેવું છે કે હું એક પ્રમાણેના દાખલા લઈને પહેલા ઈઝી દાખલા લઉં છું ને પછી ટફ દાખલા લઉં છું એ પ્રમાણેનું કામ કરું છું ચાલો જોઈ લઈએ હવે આમાં છે ને આપણે અહીંયાની શરૂઆત નહીં કરી અહીંયાથી કારણ કે આ જે ભાગ છે તમે જોઈ શકો છો આપણા આગલા એક્ઝામ્પલના જે બે એક્ઝામ્પલ થઈ ગયા એ ટાઈપનો પાર્ટ છે બરાબર તો હું આપણે સ્ટાર્ટ કરીશ જમણી બાજુથી એટલે કે રાઈટ હેન્ડ સાઈડ તો b - c by a into cos a by જે પદ્ધતિ છે એ પ્રમાણે કામ કરો ગભરાવાની કઈ જરૂર નથી ચલો b એટલે શું થશે k sin b c એટલે k sin c a એટલે k sin a into cos a by 2 बराबर चलो आमांथी k कॉमन निकलशे तो अंदर रहेशे sin b minus sin c आ एवं एवं रहेशे गुणिया cos a by 2 થઈ ગયું चलो આપણે આ લાવવાનું છે યાદ રાખજો k k કેન્સલ s minus s એટલે 2cs तो 2 cos b plus c by 2 sin b minus c by 2 આ ભાગ આપણો જવાબ છે એટલે સીધું ગણિત શું કહેશે બાકી બધું કેન્સલ થઈ જશે બરાબર ચાલો sin એ બરાબર શું થશે 2 sin a by 2 cos a by 2 into cos a by 2 चलो पहली विकेट पत्थर पड़ी गई बराबर बीजू अपन 2 2 कैंसिल થઈ ગયું चलो હવે ધ્યાન આપજો b plus c बराबर હું પાઈ માઈનસ a લખી શકું છું એટલે અહીંયા હું લખું cos b plus c એટલે પાઈ માઈનસ a by 2 sin b minus c by 2 ને છેદમાં શું બચે છે sin a by 2 આ રહ્યું બાજુમાં રેડિક્સ આપણી પાસે cos પાઈ માઈનસ a by 2 આમાં પાઈ માઈનસ c હતું c જગ્યાએ કરી દો बराबर तो અહીંયા sin c by 2 એટલે sin a by 2 આવશે તો આપણે આ લખી દઈએ સીધું આ શું થશે sin a by 2 sin b minus c by 2 ના છેદમાં sin a by 2 sin a by 2 sin a by 2 તો શું બચે છે sin b minus c by 2 જે તમારું ડાબી બાજુ છે એ મતલબ કે તમારો જવાબ છે ચલો જો એક એક્ઝામ્પલ થઈ જશે बराबर एक नहीं આપણે એટલે કરીશું એક પણ એની સાથે થઈ જશે 3 બરાબર ચલો હવે આ જરા કાઢી નાખું છું તો
તમારે સાબિત બધાનું ટાઇટલ શું છે ત્રિકોણ એબીસી માટે સાબિત કરો બરાબર છે બધાનું એક સરખું ટાઇટલ આવશે ચલો દાખલો છે આપણો 10 b - c/2 બરાબર b - c છેદમાં b + c cot a/2 બરાબર ને એવી જ રીતે તમારે 10c - a/2 બરાબર અહીંયા 10c એટલે તમે આ ઉદાહરણ ચોપડીનો ઉદાહરણનો દાખલો છે તમારી પાસે ચોપડી અત્યારે નહીં હોય એટલું લખી દઉં છું 10c - a/2 બરાબર c - a ભાગ્યા c + a into cot b/2 એટલે હું તમને આ સાબિત કરી આપીશ એટલે આ તમને આઈડિયા આવી હશે અને ત્રીજું છે 10a - એક સરખા ત્રણ દાખલા તમારે એક જ દાખલામાં છે એટલે એક ટોપિક તમે શાંતિથી જોઈ લો કે તમને સરળતા થઈ જાય ઓકે ચાલો જોજો હવે આમાં પણ હું આ સાઈડથી સ્ટાર્ટ કરીશ કારણ કે આમાં તમે સ્ટાર્ટ કરી શકો છો તમે જાતે વિચારશો સૂત્ર દૂસરો આઈડિયા આવશે તો હું રાઈટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરું છું b - c અને આને સ્મોલ હોય તેને પકડવાનું આ જરા યાદ રાખજો cot a/2 ચલો b એટલે k sin b થશે અને c એટલે k sin c થશે સીધું આ થશે k sin b plus k sin c into cot a/2 એટલે એવું ચલો આમાંથી k કોમન કાઢો તો શું બચે છે sin b minus sin c બરાબર આમાંથી k કોમન કાઢો તો sin b plus sin c into cot a/2 ચલો k ગયા s minus s એટલે 2cs બરાબર અને s plus s એટલે 2sc into cot a/2 એવું ને એવું રહેશે 2 કેન્સલ થઈ ગયા ચાલો આગળ વધીએ હવે તમે ધ્યાનથી જુઓ એકદમ તમે શાંતિથી જુઓ તો તમારો જવાબ આવવો જોઈએ 10 થોડું ત્રિકોણમિતિમાં જે જવાબ લાવો ને એના તરફ ધ્યાન તમારું જવું જોઈએ 10b - c/2 લાવવાનું છે તો એ જવાબ તમારો આવ્યો જો ધ્યાનથી sin b - c ના છેદમાં 2 છેદમાં cos b - એ આખું તમારું 10b એટલે તમારે એટલું વસ્તુ ક્લિયર છે કે તમારે આ સર્કલને અડકવાનું નથી કારણ કે એ તમારો જવાબ છે બાકી બધું તમારું કટ થવું જોઈએ આ ત્રણ વસ્તુ કટ થવી જોઈએ હવે ત્રણ વસ્તુ કે કટ થાય બે વસ્તુ હોય તો કટ થાય ને ઉપર નીચે એટલે આને બી આપણે એક વસ્તુ કરી નાખીએ બરાબર એના માટે ચાલો ધ્યાનથી જોજો આજે cos b plus c अपन sin તેને આપણે cot b plus c કરી નાખીએ ચાલો કારણ કે ઉપર નીચે સરખું જ છે અને આને આપણે tan કરી નાખીએ જે આપણો જવાબ છે into cot a/2 તો છે સમજ પડી ને શું કર્યું cos b plus c/2 છેદમાં sin b plus c/2 એટલે cot b plus c/2 sin b minus c/2 છેદમાં cos તો that means tan b minus c/2 ઓકે હવે માઈનસ ને આપણે ટચ નહીં કરી શકીએ બરાબર પણ જે b plus c છે ત્યાં આપણે લખી શકીશું pi minus a થઈ ગયું tan b minus c/2 એવું ને એવું into cot a/2 બરાબર હવે આમાં આપણે લસા છૂટો પાડીએ તો pi/2 minus a/2 થયું tan b minus c/2 cot a/2 pi/2 એટલે cot નું થઈ જશે tan બરાબર અને pi/2 માઈનસ એટલે પહેલું ચરણ એટલે બધું પ્લસ tan b minus c/2 હવે cot એટલે આપણે એને 1 ના છેદમાં tan લખી શકીએ બરાબર tan a/2 કેન્સલ તો બચે છે શું tan b minus c/2 બરાબર તો આજે આપણે આટલું રાખીએ છીએ બીજા બે લેક્ચરમાં હોપફુલી તમારો આ ટોપિક પતી જશે એટલે કે ચેપ્ટર પતી જશે થેન્ક યુ